આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર। નમસ્કાર દર્શક મિત્રો, હું જયમરસિંહ જાડેજા આપ સૌને આવકારું છું। પ્રજાસત્તાક પર્વ એટલે 24મી જાન્યુઆરી અને સ્વાતંત્ર્ય પર્વ એટલે કે 15મી ઓગસ્ટ। અફસોસની વાત એ છે કે ઘણા લોકોને આ બે પર્વ વિશે ખબર નથી હોતી, 24મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ। એટલું જ નહીં, જ્યારે આપણા રાજકારણીઓને પણ પૂછીએ ત્યારે એમને પણ ખબર નથી હોતી કે 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વ અને 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક। લોકોને બંધારણ જ્યારે મળ્યું અને પોતાના હકો જ્યારે મળ્યા ત્યારે એ 26મી જાન્યુઆરી હતી, અને જ્યારે આપણે અંગ્રેજોની ચુંગાલમાંથી છૂટ્યા અને સ્વતંત્ર થયા એ 15મી ઓગસ્ટ 1947। આવતીકાલે 15મી ઓગસ્ટ છે, સ્વાતંત્ર્ય પર્વ છે, ત્યારે આપણા શહીદોને અંજલિ આપવાનો દિવસ છે। 365 દિવસમાં આપણા રાજકારણીઓ અને આપણે બધા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીને બાદ કરતા, અપવાદ બાદ કરતા આપણે આપણા નેતાઓને યાદ નથી કરતા। તો આવતીકાલે ફરી પાછો એ સમય આવ્યો છે, આપણા નેતાઓને યાદ કરવાનો સમય આવ્યો છે। ત્યારે શેખાદમ આબુવાલાની એક પંક્તિ યાદ આવી જાય કે ગાંધી તું કેટલો સસ્તો થઈ ગયો, ખુરશી સુધી જવાનો તું રસ્તો થઈ ગયો। અને સાચે જ આજે મહાત્મા ગાંધી માત્ર ને માત્ર આપણા રાજકારણીઓ માટે એક ખુરશી સુધી જવાનો એક રસ્તો બની ગયો છે। આંદોલન હોય, ધરણા હોય, મહાત્મા ગાંધીજીની છબી મૂકી અને પોતાને અંગત સ્વાર્થ માટે આપણા રાજકીય નેતાઓ, લેભાગુ લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે। ત્યારે આપણે સાચા હૃદયથી, અંદરથી આ શહીદોને અંજલિ આપશું તો જ એમની જે આઝાદીની લડત છે, એમની જે શહીદી છે એને પૂરેપૂરી શહાદત અને અંજલિ આપી ગણાશે। તો સમગ્ર કચ્છમાં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણીની અત્યારે પૂર્વ સંધ્યાએ તૈયારી શરૂ થઈ ગઈ છે। ત્યારે વિવિધ સમાચારો જોશું, સંસ્થાઓ, કંપનીઓ, આ દરેક જગ્યાએ આઝાદીનો પર્વનો એક અલગ જ માહોલ જોવા મળ્યો છે। ત્યારે આશાપુરા ન્યૂઝના માંડવીના પ્રતિનિધિ પ્રજ્ઞેશ પુરોહિત, કેવલ રાજગોર અને સંદીપ ખારવાએ વિવિધ સમાચારોને આવરી લીધા છે। જેમાં ત્યારે શેઠ ગોકલદાસ ખીમજી એન્ડ મથુરાદાસ ખીમજી મસ્કતવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 10મો સરસ્વતી સન્માન સમારોહ ટ્રસ્ટના માનદ મંત્રી ભરતભાઈ વૈદના અધ્યક્ષસ્થાને માંડવીના ગોકુલ રંગ ભવન ખાતે યોજાયો હતો। તો આવી રીતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવે છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અત્યારે સિદ્ધિને હાંસલ કરી છે એમને બોલાવી અને અન્ય જે વિદ્યાર્થીઓ છે, વર્તમાનના વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શક આ ભૂતકાળના વિદ્યાર્થીઓ બની રહે એ માટેનો પ્રશંસનીય પ્રયોગ સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ સંધ્યાએ ખીમજી રામદાસ સ્કૂલમાં યોજાયો હતો, જે ખરેખર પ્રશંસનીય છે।
આ સરસ્વતી સન્માન સમારોહમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી 3 સ્કૂલો સાકરભાઈ ખીમજી રામદાસ ચેરિટેબલ ટ્રસ્ટ, મેમોરિયલ સ્કૂલ, ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય અને રામકૃષ્ણ સ્કૂલના પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ જ સ્કૂલના 3 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અનુક્રમે દમયંતીબેન બારોટ જે હાલ મામલતદાર છે, દ્વિતીય તન્વીબેન વ્યાસ જે હાલમાં માંડવીમાં નાયબ મામલતદાર છે અને તૃતીય ચિંતન સોની જે હાલમાં ડોક્ટર જનરલ સર્જન છે તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્કૂલના વર્તમાન વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વિવિધ મહાનુભાવોએ પોતાનો મંતવ્ય અને પ્રતિભાવ રજૂ કર્યો હતો. ત્યારે આ પ્રસંગે મહાસાપુરા ન્યૂઝના માંડવીના પ્રતિનિધિ પ્રજ્ઞેશ પુરોહિતને પણ 2 શબ્દો કહેવા માટે જ્યારે મંચસ્થ કરવામાં આવ્યા ત્યારે પોતાના પ્રતિભાવ કંઈક આવી જ રીતે પ્રજ્ઞેશ પુરોહિતે રજૂ કર્યા હતા. સ્વાતંત્રતા પર્વના પહેલા પ્રભાતે આશાપુરા ન્યૂઝ તરફથી પ્રજ્ઞેશ પુરોહિતના પ્રણામ. ખાસ એટલા માટે આવવું પડ્યું કે હું આવા લગભગ ઘણા બધા સરસ્વતી સન્માન સમારોહમાં કવરેજ કરવા માટે જતો હોઉં છું. ગુરુજનોનું પણ સન્માન થાય છે, વિદ્યાર્થી મિત્રોનું પણ સન્માન થાય છે, પરંતુ આ ઉપરાંત એ એક એવા વ્યક્તિ છે જેનું સન્માન થવું પણ મારી દ્રષ્ટિએ જરૂરી છે. આ મારા વિચારો છે. વિદ્યાર્થી આગળ આવે છે, એમાં ડોક્ટર છે, મામલતદાર છે, એમને ક્યારેક પૂછજો એ ભણતા હતા ત્યારે એના વાલીએ, એના મા બાપે પોતાની ઘણી બધી ઈચ્છાઓને મારીને એને ભણાવ્યા છે. ઘણી બધી ઈચ્છાઓ એને મારી નાખી હશે. આ વખતે કપડાં લેવા છે, નથી લેવા, છોકરાની ફી ભરવાની બાકી છે. આ વખતે એનું કોમ્પ્યુટર લેવાનું બાકી છે. તો મારા હિસાબે આવા માતા પિતાનું પણ એક વખત સન્માન થવું જોઈએ. મેં એવા ઘણા માતા પિતાને જોયા છે કે પોતાના પાસે પૈસા નથી, એના અભાવે સારી સ્કૂલોમાં નથી ભણાવી શકતા, અથવા તો કોઈના કોઈ સંકટ હેઠળ એ કાર્ય છોકરાઓને આગળ નથી ભણાવી શકતા. હું આશાપુરા ન્યૂઝ તરફથી એ બધા વાલીઓને એક જાહેરાત કરવા માંગુ છું કે આપની એ ઈચ્છા મારતા પહેલા એક વખત આશાપુરા ન્યૂઝને મળજો. હું આપને યોગ્ય અને શક્ય તેટલી મદદ કરવા માટે તૈયાર છું. અસ્તુ. આ પ્રસંગે મહાસભાની સાથે વાત કરતા ટ્રસ્ટના માનદ મંત્રી ભરતભાઈ વેદ. આજનો જે અમારો સમારંભ હતો, ધોરણ 5 થી કરીને 12 ધોરણમાં અમારી 3 સ્કૂલો છે. શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય, સાકરભાઈ ખીમજી રામદાસ મેમોરિયલ સ્કૂલ અને શ્રી રામકૃષ્ણ હાઈસ્કૂલમાં ધોરણ 5 થી 12માં પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને મેરિટ સર્ટિફિકેટથી અમે એમનું સન્માનિત કરીએ છીએ. તથા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના સબ્જેક્ટમાં 100% રિઝલ્ટ લાવનાર શિક્ષકોનું સન્માન તથા અમારી શાળાએ જે 3 શાળામાંથી જે શાળાનું SSC અને 12થમાં જેનું 100% રિઝલ્ટ આવ્યું હોય તે ટીમ લીડર તરીકે પ્રિન્સિપાલ શ્રીનું પણ અમે આ કાર્યક્રમમાં સન્માનિત કાર્યક્રમ રાખીએ છીએ. અત્યારે આજે જે સન્માનિત થયા એ તમામ વિદ્યાર્થીઓની સંખ્યા હતી 39ની અને એ તમામ વિદ્યાર્થીઓ આ 3 શાળામાંથી પ્રથમ અને દ્વિતીય એ શાળા વાઇઝ અમે લીધેલા છે, જનરલ રીતે અમે નથી લીધેલા. અને એની અંદર SSC બોર્ડમાં અને 12મા બોર્ડમાં હવે જે A1 વિદ્યાર્થીઓ આવશે, જેનું હવે ગ્રેડિંગ સિસ્ટમ થઈ ગયું હોવાથી તો અમે એ વિદ્યાર્થીઓનો એક વિશેષ સન્માન કાર્યક્રમ અમે આવતા વર્ષથી કરશું કે જેથી વિદ્યાર્થીઓને એ માટે ધગશ થાય અને આગળ ભણે અને એ અમે એવો સન્માન કરશું કે તેના ફ્યુચર એજ્યુકેશનમાં એને લાભદાયી નીવડે. તો સ્કૂલની છાત્રાએ પોતાનું સ્વપ્ન મહાસભા ન્યૂઝ સમક્ષ વર્ણવતા કંઈક આવું જ કહ્યું હતું. જ્યોતિ છે, હું અંજારમાં રહું છું પણ અત્યારે હું હોસ્ટેલમાં અભ્યાસ કરું છું ને હું શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું. હું અત્યારે 11 સાયન્સમાં અભ્યાસ કરું છું અને આ સ્કૂલ વતી મને ધોરણ 10માં મારો પ્રથમ નંબર આવ્યો હોવાથી મને આ સ્કૂલ વતી સન્માનિત થઈ છું. મને ભવિષ્યમાં ડૉક્ટર બનવાની ઈચ્છા છે. આપણા સૌના, આપણા ભારતના સ્વાતંત્ર્ય પર્વની 15મી ઓગસ્ટની દરેક ભારતીય જનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. શુભેચ્છક મહાસાપુરા ન્યૂઝ પરિવાર, MD SS રૂપારેલ, કેમેરામેન કમ રિપોર્ટર ગિરીશ ગરવા, કિરણ ગોરી, પરેશ રાજગોર, ગ્રુપ એડિટર વિજયસિંહ સોઢા, ચેરમેન જયમલસિંહ જાડેજા, ન્યૂઝ એડિટર જલદીપ હાલાઈ, એડ મેનેજર પારસ જોશી. મહાસાપુરા ન્યૂઝ પણ 15મી ઓગસ્ટના નાના તિરંગાઓ
હાથમાં લઈ અને આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે. બાળકોને પણ આ તિરંગાનું મહત્વ સમજાય અને ખાસ કરીને મહાસાગર ન્યૂઝના અત્યારે આ માધ્યમથી આપ સૌને એક અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ સ્કૂલ યા તો પછી અન્ય સંસ્થાઓમાં જ્યારે નાના નાના તિરંગાઓ છે એને આપણે હાથમાં લહેરાવતા હોય છે, પરંતુ પ્રસંગ બાદ એ તિરંગાઓ જમીનમાં પડ્યા હોય છે અને આપણા પગમાં આવતા હોય છે. ત્યારે મહાસાગર ન્યૂઝના માધ્યમથી આપ સૌને અપીલ કરવામાં આવે છે કે આ તિરંગાનું સન્માન જળવવું જોઈએ. આ 3 રંગ કેસરી, સફેદ અને લીલો અને એની વચ્ચે અશોક ચક્ર એ માત્ર 3 રંગ કે અશોક ચક્ર નથી, પરંતુ એ આપણી ભારતની આન બાન શાન છે અને એની માટે આપણા શહીદોએ અંજલિ આપી છે. તો એનું સન્માન કરવું, એ તિરંગો કદાચ રસ્તામાં પડેલો જોવા મળે તો આપણી ગાડી આપણે ઊભી રાખવી જોઈએ. આપણે રસ્તે જતા હોઈએ તો થોભી અને તિરંગાને ઉપાડી અને સન્માનપૂર્વક કોઈક જગ્યાએ મૂકવો જોઈએ, નહીં કે એ આપણા પગમાં આવવો જોઈએ. તો મહાસાગર ન્યૂઝ તરફથી આપ સૌને ફરી એકવાર સ્વાતંત્ર્ય પર્વની 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ. जादूगर ने आकर कर दी सख्त मुनादी, हिंसा नहीं करेंगे हम, हिंसा करती बस बर्बादी, हिंदू मुस्लिम दलित स्वर्ण को एक कर गया वो गुजराती, खादी उसका महामंत्र था, नाम था उसका मौका गांधी, खादी उसका महामंत्र था, नाम था उसका मौका गांधी, खादी उसका महामंत्र था, नाम था उसका मौका गांधी. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जान रे, पर दुखे उपकार करे तोय, पर दुखे उपकार करे तोय मन अभिमान ना आण रे, वैष्णव जन तो तेने रे कहिए. કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ લગભગ સમગ્ર કચ્છ તહસ નહસ થઈ ગયું હતું, પરંતુ કચ્છી માળુઓએ હાર ન માનતા અને પોતાનું ખુમારી અને કચ્છિયતને દેખાડતા કચ્છને ફરીથી બેઠું કર્યું. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો ફાળો પણ ભૂલી શકાય નહીં. ભૂકંપ બાદ કચ્છના વિકાસમાં ઔદ્યોગિકરણનો ફાળો મહત્વનો રહ્યો છે. કચ્છમાં અનેક કંપનીઓ આવી, કચ્છની જનતાને રોજગારી આપવામાં આવશે, પર્યાવરણનું ધ્યાન આપવામાં આવશે અને આ બધી જ વાતો અત્યારે ઘણી કંપનીઓ ભૂલી ગઈ છે. પરંતુ અત્યારે આંખે ઉડીને વળગે એવી કંપની છે મુન્દ્રાની ભાગોળે આવેલી જિંદાલ. અને કહી શકાય કે ધ્રુવ તારાની જેમ ચમકતી મુન્દ્રા સ્થિત જિંદાલ સો લિમિટેડ કંપનીએ તેના રચનાત્મક કાર્યો દ્વારા કચ્છની જનતામાં એક અલગથી સ્થાન પ્રાપ્ત કર્યું છે. કચ્છી માળુનો પ્રેમ પણ પ્રાપ્ત કર્યો છે. તેમાં પણ ખાસ કરીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હોય ત્યારે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આ કંપનીના પ્રેસિડેન્ટ સહિતના અગ્રણીઓ જ્યારે કચ્છની મુલાકાત લેતા હોય ત્યારે એ કચ્છ માટે પણ ગૌરવની વાત છે. અને કચ્છના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એમને પણ પીઠ થાબડવાનો આ એક પ્રસંગ પ્રાપ્ત થયો હતો. ત્યારે મહાસાગર ન્યૂઝની ટીમ પણ ખાસ જિંદાલ શોમાં રૂબરૂ મુલાકાત જઈ અને સમગ્ર અહેવાલ તૈયાર કર્યો હતો. ત્યારે અહીંના પ્રેસિડેન્ટ, કર્મચારીઓ અને અધિકારીઓમાં ખુશીનો માહોલ હતો અને એમણે પોતાના શબ્દોમાં જ સ્વાતંત્ર્ય પર્વની સૌ કોઈ કચ્છી માળુ અને ભારતીયજનોને શુભકામનાઓ પાઠવી હતી. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કંપનીના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ સહિતના અધિકારી તેમજ કર્મચારી ગણ અને સિક્યુરિટી ઇન્ચાર્જ સમગ્ર કચ્છી જનતાને અને દેશવાસીઓને તેમના શબ્દોમાં શુભેચ્છાઓ પાઠવી હતી.
सर, स्वतंत्र पर्व की पूर्व संध्या पर आप कच्छ की जनता को क्या संदेश देना चाहेंगे? हम न खाली कच्छ, पूरे मांडवी, पूरे मुंद्रा, पूरा देश, पूरा गुजरात, सबको 15 अगस्त की सबसे ज्यादा शुभकामनाएं मेरी तरफ से और जिंदल परिवार की तरफ से सबको 15 अगस्त की शुभकामनाएं। धन्यवाद। स्वतंत्रता पर्व कल है, उसकी पूर्व संध्या पर आप क्या संदेश देना चाहेंगे? पूरा हिंदुस्तान एक ही होना चाहिए, भेदभाव नहीं होना चाहिए। जो भी है अपना स्वार्थ में एक पॉइंट निकाल के हिंदुस्तान को कुछ करे तो आगे बढ़ जाएगा। देखो ओलंपिक मेडल्स में 6 ब्रॉन्ज, इसे बहुत दुख लगता है। ऐसा है, ये शुरुआत है, इसको और आगे परंपरा चला के गोल्ड मेडल एरा में आना है। ये मेरा रिक्वेस्ट है, संदेश नहीं, ये अपील है, सिंसियर अपील टू द ऑल हिंदुस्तानीज। हाँ, हमारा संदेश ये है कि जिंदल जो कि काफ़ी टाइम से यहाँ पे है मुंद्रा में, वो काफ़ी क्रिकेट और गेम्स ऑर्गेनाइज करता है, इस तरह से हमेशा करता रहेगा और मुंद्रा की ग्रोथ में हमेशा भागीदार बनता रहेगा। राष्ट्र को मजबूत बनाने के लिए आरोग्य की भी जरूरत है, तो इसके लिए आप बिल्कुल आरोग्य के हिसाब से हम यदि कहने की बात कहना चाहेंगे तो यही है कि पूरे देश के लिए जितने भी आरोग्य सेवाएं हैं उनको और ज़्यादा स्ट्रेंथनिंग करना चाहिए। जैसे कि जिंदल ने काफ़ी अच्छा हॉस्पिटल यहाँ पे बनाया है और यहाँ की चारों तरफ की जितनी भी पॉपुलेशन है उनको हम लोग अच्छे से मेडिकल सर्विसेज प्रोवाइड करते हैं। ऐसे हमेशा करते रहेंगे और जितनी भी इंडस्ट्रीज है उनको अपना पूरा योगदान मेडिकल फील्ड में देना चाहिए। आप अपने वर्कर्स के लिए और आम जनता के लिए क्या संदेश देना चाहेंगे? मैं मेजर शर्मा आज 65वें दिवस पर, स्वतंत्रता दिवस के पूर्व अवसर पर मैं सिर्फ ये बोलना चाहता हूँ, ना कि अपने वर्कर्स के लिए या कच्छवासियों के लिए, पूरे देश के यंग समाज के लिए, कि इसकी महत्व को समझें। सिर्फ झंडा चढ़ाने से या गाना गाने से कुछ होता नहीं है। इसका डीप मीनिंग जो है वो उसको समझे कि कितनी कुर्बानी के बाद हमने ये अवसर मिला है, और उसको याद करें और उन लोगों को याद करें कि जिनकी वजह से हमारे को ये नसीब में मिला है। आगे मैं सिर्फ इतना ही बोलना चाहता हूँ कि आप सबको शुभकामनाएं स्वतंत्रता दिवस की, और आपकी फैमिलीज़ को, आपके बच्चों को भगवान उनको आशीर्वाद दे। प्रथम 15 अगस्त के पूर्व संध्या पर मैं सभी कच्छवासियों, अपने नियर बाई विलेजर्स, अपने कलीग्स, सभी को धन्यवाद और शुभकामनाएं दे रहा हूं। और सर, राष्ट्रहित के लिए उसको क्या करना चाहिए? राष्ट्रहित के लिए जैसे हमारे पूर्वजों ने इतनी मेहनत, इतनी कुर्बानियों के बाद हमें आज़ादी दी, उसको देखते हुए, उससे सीख और प्रेरणा लेते हुए हम सभी को उसके नक्शे कदम पे चलना चाहिए और ईमानदारी पूर्वक, कर्तव्य निष्ठा के साथ अपने कार्य संपादन करना चाहिए। और अपने कलीग और वर्कर्स के लिए आप क्या कहेंगे? सभी के लिए पूर्व संध्या पर सभी को शुभकामनाएं एवं धन्यवाद। जय हिंद। स्वतंत्रता पर्व की पूर्व संध्या पर आप देशवासियों को क्या संदेश देना चाहेंगे? मैं एज ए चीफ सिक्योरिटी ऑफिसर कैप्टन मदन सिंह चौहान स्वतंत्रता दिवस के पूर्व संध्या पर सभी देशवासियों को जिंदल ग्रुप की तरफ से बहुत बहुत शुभकामनाएं। ऐसे ही हम लोग आगे तरक्की करें और हमारा देश आगे प्रगति पर बढ़ता रहे। जय हिंद। सर, स्वतंत्रता के लिए हमारे कई भारतवासियों ने कुर्बानियां दी है। आज कुर्बानियों का वक्त तो नहीं है क्योंकि हम स्वतंत्र हैं, लेकिन फिर भी राष्ट्र हित के लिए क्या क्या करना चाहिए आम जनता को?
आम जनता को अपने स्वतंत्रता को कायम रखने के लिए देश के प्रति वफादार होना चाहिए और हमारे देश के लिए जी और जान से उस देश की रक्षा के लिए हमें हमेशा तत्पर रहना चाहिए। जय हिंद, जय भारत। जैसा हमारे प्रेसिडेंट साहब ने बताया, 15 अगस्त पूरे देश का पर्व है और कच्छ के लिए कोई एक्सेप्शनल नहीं है। और हमारे जिंदल परिवार और प्रेसिडेंट साहब की तरफ से सभी लोगों को 15 अगस्त की हार्दिक शुभकामनाएं। शुभकामनाएं के अलावा आप क्या और क्या संदेश देना चाहेंगे? हमारा देश आगे इसी तरह प्रगति पे जाए, जिस तरह से और दूसरे ऑर्गेनाइजेशन और कच्छ में जो इंडस्ट्रियल इम्प्रूवमेंट हो रहा है और पब्लिक के लिए ज़्यादा अपॉर्चुनिटी मिल रहा है, वो और आगे बढ़े और सभी लोग मिलजुल के काम करें। કાલે 15મી ઓગસ્ટ છે તો ભારતની સર્વે જનતાઓને તથા મુન્દ્રા ગુજરાત કચ્છ સર્વેને મારા તરફથી 15મી ઓગસ્ટની શુભેચ્છાઓ અને પૂરી જિંદાલ તરફથી શુભેચ્છાઓ। ये नए साले पंहिंजे स्वतंत्रता निमित्ते पंहिंजे कच्छवासी, पंहिंजो गुजरात, पंहिंजो देश सभिनि खे पंहिंजे एसो इंडिपेंडेंस डे जूं सभिनि खे वाधायूं हुजनि ऐं सभई भाईचारो पंहिंजो बनाए रखनि ऐं जेको हींअर दुकाड़ियो साल आहे उन प्रति थोरो अॻियां वधी करे सभु ऐं दानवीर हुजनि जेका पंहिंजो थोरो प्रगट कनि दान बन त बहितर ईंदो सभिनि जे लाइ। भारत माता की, भारत माता की, भारत माता की। બધા કચ્છી મિત્રોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ। देखिए, स्वतंत्रता दिवस की पूर्व संध्या पर मैं लोगों से अपील करता हूं और ये संदेश देता हूं कि अपने जो आज हमें स्वतंत्रता मिली है वो इसी तरह से कायम रखें और जो लोगों ने स्वतंत्रता दिलवाई है उनको हमेशा हमेशा याद करें। उसको उनका जो बलिदान है उसको तो ध्यान में मतलब याद करना ही करना है, साथ में उसको जो उनकी कुर्बानी है उसको भी हमको निरंतर मेंटेन करके संजो करके रखना है, ताकि ये एहसास हमको दिलाता है कि भाई आज हम उनकी बदौलत ही यहाँ पर जो स्वतंत्रता की जो सांस ले रहे हैं वो उनकी बदौलत ले रहे हैं, कहीं ना कहीं उनका ही योगदान है।
આ પ્રસંગે સમગ્ર કચ્છમાં એક સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જોવા મળે છે ત્યારે યુવા તરવરીય નેતા અને માંડવી તાલુકા ભાજપના પ્રમુખ અમૂલ ડેડીએ પણ પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે આપણો રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય પર્વમાં આખા દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને ખાસ કરીને ગુજરાતમાં જે વરસાદ નથી પડ્યો એ વરસાદ આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને કચ્છમાં તો જરાય વરસાદ નથી પડ્યો તો 15મી ઓગસ્ટના દિવસે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે આપણો દેશ અને ગુજરાત રાજ્યમાં સારો વરસાદ થાય અને લોકો સુખી થાય એવી અમારી માંગ. સર સ્વતંત્રતા માટે આપણા ઇતિહાસની અંદર સાક્ષી છે કે ઘણા બધા લોકોએ બલિદાન આપ્યા છે, તો એ બલિદાન એળે ન જાય અને રાષ્ટ્રહિતમાં કાર્ય થાય એના માટે લોકોએ શું શું કરવું જોઈએ? આપ લોકોને શું સંદેશ આપશો આપના તરફથી અને આપની પાર્ટી તરફથી? આમ તો જે લોકોએ દેશ માટે બલિદાનો આપ્યા છે એની આપણે બલિદાનો નથી આપ્યા એટલે આપણે એને કિંમત નથી. કે ખરેખર જે લોકોએ રાષ્ટ્ર માટે પોતાની જિંદગીઓ નેછાવર કરી છે અને આજે આપણે જે જલસા કરી રહ્યા છીએ, જે સ્વતંત્ર ફરી રહ્યા છીએ, એ બધું એમને આભારી છે કે એમણે પોતાના પરિવારોનું, પોતાના ભવિષ્યનું બલિદાનો આપ્યા છે. ત્યારે આજે આપણે સુખ શાંતિની અને ચેન્દની જિંદગી જીવીએ છીએ. તો આપણે એ બધાને સલામ કરી અને આજના દિવસે એમને સાચી આપણે સમૃદ્ધિ જેને કહેવાય કે શ્રદ્ધાંજલિ કહીએ એ પાઠવવી જોઈએ. એ ખરેખર એમના આત્માને અને આપણને પણ એક ગર્વ લેવા જેવી વાત છે કે આપણે આજે જે બધું ભોગવી રહ્યા છીએ એ એમને આભારી છે બધું. તો માંડવી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાણસીભાઈ ગઢવીએ પણ પોતાના શબ્દોમાં સમગ્ર કચ્છી અને ભારતીયજનોને સ્વાતંત્ર્ય પર્વનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. 15મી ઓગસ્ટ એટલે ભારતના આઝાદીનો દિવસ છે. 14મી ઓગસ્ટના રાતના 12:30 વાગે ભારતને આઝાદી મળી હતી અને 15મી ઓગસ્ટે આખો દેશ ખુશી મનાવી અને ભારતને આખાને આઝાદી મળી એના માટે સ્વતંત્ર દિવસ તરીકે ભારતનો એક મહાન દિવસ છે. અને આખા દેશમાં આ મહાન દિવસને બહુ ખૂબ મહિમાથી એક મોટા દિવસ તરીકે એક આઝાદી મળી છે એની હજી સુધી એવી ને એવી ખુશી રાખીને ઉજવવામાં આવે છે. એમાં તાલુકા પંચાયતમાં કાલે સવારના 9 વાગે ધ્વજવંદન કરવામાં આવશે. આઝાદ ચોકમાં ધ્વજવંદન કરવામાં આવશે. આઝાદ ચોકમાં મામલતદાર તરફથી અને અન્ય અધિકારીઓ તરફથી અને પદાધિકારીઓ તરફથી ઉજવવામાં આવશે. નગરપાલિકાના પ્રતિનિધિઓ, ચીફ ઓફિસર એ લોકો અને નગરજનો એ ઉજવશે. એમાં અમે બધા, મારું ગામ કોડાય છે તો હું 8 વાગે કોડાય જઈશ, 8:30 વાગે કોડાયની બીજી હાઈસ્કૂલમાં જઈશ, પછી 9 વાગે આઝાદ ચોકમાં આવીશ, 9:30 વાગે મારી તાલુકા પંચાયતમાં આવીશ. એવી રીતે અમે બધી જગ્યાએ પછી આપણી માંડવીના જે સપૂત થઈ ગયા છે શ્યામજી કૃષ્ણ વર્મા, અહીંયા પણ બહુ મોટો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. અહીંયા પણ ધ્વજવંદન કરવા માટે જે દેશપ્રેમીઓ માણસો છે એને આમંત્રણની પણ જરૂર નથી હોતી. એ એક દિવસ એવો ખુશીનો દિવસ છે કે માણસ પોતાને અંદરથી એવો ભાવ થાય કે ધ્વજવંદનમાં જાઉં. એવી રીતે માણસો ધ્વજવંદન કરવા જાય છે. અને ગુજરાતમાં જેમ વરસાદ ચાલુ થયો 2 દિવસથી ને કચ્છમાં જલ્દી આવે એવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરું છું. અને જે લોકો દેશ માટે શહીદ થઈ ગયા છે અને હૃદયપૂર્વક અંજલિ આપું છું અને સલામ આપું છું. ભારત માતા કી જય. અને નવા આ શુભ દિવસે 15મી ઓગસ્ટના આઝાદીના દિવસની બધાને શુભકામના આપું છું. Vande Mataram.
માં આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર। आज एक आज थी 65 वर्ष पहला જ્યારે આપણો દેશ ભારત દેશ અખંડ ભારત હતું એની સ્મૃતિ એને યાદ કરવા માટે ની ઉજવણીનો એક કાર્યક્રમ કર્યો છે। હમીસરના કાંઠે અમારી સ્કૂલના લગભગ 50 જેટલા બાળકોએ પોતે જાતે તૈયાર કરેલા રાષ્ટ્રભક્તિના કેટલાક ગીતો બહુ પ્રચલિત નથી એવા ગીતો જેમ કે અત્યારે જ ગાઈ રહ્યા છે, जीवन में कुछ करना है तो मन को मारे मत बैठो, आगे आगे बढ़ना है तो हिम्मत हारे मत बैठो। आ प्रकारना राष्ट्रभक्ति छलकावता गीतो અને અખંડ ભારત જ્યારનું હતું, જ્યારે પાકિસ્તાનનું નિર્માણ નહોતું થયું એવું અખંડ ભારતની સ્મૃતિને યાદ કરીને એ ભારત દેશ જ્યારે સોને કી ચીડિયા એમ કહેવાતું એ દિવસોને યાદ કરવા માટે આજની આ નવી પેઢીને એ ભારત અખંડ ભારત શું હતું એની સ્મૃતિ કરવા માટેનો આ એક કાર્યક્રમ, એક નવતર પ્રયોગ આજે આપણે કર્યો છે।